હાલો જો આપણે આવ્યા છે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય ત્યારે કેટલી ઉર્જા, કેટલી આવૃત્તિ, કેટલી તરંગ લંબાઈ નું ઉત્સર્જન થાય એના સૂત્ર આપણે તારવવાના છે. તો બોહરે એના અધિતર્ક નંબર 2 માં કીધું છે ઇલેક્ટ્રોન જ્યારે વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં આવે તો બે ઉર્જાનો તફાવત નું ફોટોન સ્વરૂપે ઉત્સર્જિત કરે. આ કાલ આપણે આ સૂત્ર તાર્યું હતું, યાદ છે? હાલો, આ સૂત્રમાં ધારો કે ઇલેક્ટ્રોન n2 વાળી કક્ષામાં છે, કઈ n2 કક્ષાની ઉર્જા કેમ લખાય? -RCH Z2/n2 આમ લખાય. n1 કક્ષાની ઉર્જા કેમ લખાય? -RCH Z2/n1. આમાંથી ઇલેક્ટ્રોન આમાં આવે તો આ બંને ઉર્જાનો તફાવત શું કરશે? ફોટોન કરો બાદબાકી. આમાંથી હું આ બાદ કરું તો આ પદ કેવું થઈ જાય? પ્લસ. શું કોમન નીકળી જાય? RCH Z2/1/n1 -1/n2. આ ઉર્જાનું સૂત્ર છે. કોનું? ઉર્જાના. આવૃત્તિનું સૂત્ર બનાવવું હોય તો H ઉડી જાય એટલે આવૃત્તિ બની જાય. F બરાબર RC Z2/1/n1 -1/. આવૃત્તિનું. તરંગ લંબાઈનું બનાવવું હોય તો F બરાબર c/λ મૂકી દો. RC Z2/1/n1 -1/n2. આ c ઉડી જાય તો તરંગ લંબાઈનું સૂત્ર શું બન્યું? 1/λ બરાબર RZ2/1/n1 -1/n2. આ તરંગ લંબાઈનું સૂત્ર. આ ત્રણ સૂત્ર તમને દેખાતા હશે, ઉર્જાનું, આવૃત્તિનું, તરંગ લંબાઈનું. દેખાણા ત્રણે? હાલો હવે જો મુદ્દા નંબર 4. આ તમારે સૂત્ર કેમિસ્ટ્રીમાં આવે છે કે ઇલેક્ટ્રોન જ્યારે n2 કક્ષામાંથી n1 કક્ષામાં સંક્રાંતિ કરે તો ઉત્સર્જિત થતી વર્ણપટ રેખાની સંખ્યા શોધવી હોય તેનું સૂત્ર છે n2 - n1 + 1 n2 - n1/2. આવું આવે છે ને સૂત્ર? હવે આપણે આના નીટના 3-4 દાખલા છે આમાં. પણ n કક્ષામાંથી ધરા સ્થિતિમાં આવે તો શું થાય? આ સૂત્ર ક્યારે લાગે? n2 કક્ષામાંથી n1 કક્ષામાં આવે. આપણે સંક્રાંતિ ક્યાં કરાવી છે? n કક્ષામાંથી ધરા સ્થિતિમાં. તો શું સૂત્ર બનશે? મૂકો ત્યાં. n2 ની જગ્યાએ n મૂકવાનું, n1 ની જગ્યાએ 1 મૂકવાનું. મૂકો ત્યાં સૂત્ર. n2 ની જગ્યાએ આ 1 પ્લસ આ -1 ના 1 ઉડી જાય. એ મૂકો n - 1/2. આ સૂત્ર ક્યારે મૂકવાનું? ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોન આવવો જોઈએ ગમે કક્ષામાંથી. ધરા સ્થિતિમાં આવે તો આ મૂકવાનું, ન આવતો હોય તો આવી રીતના પૂછ્યું હોય આ સંક્રાંતિમાં કેટલા વર્ણપટ રેખા નીકળે, કયું સૂત્ર મૂકશો? આ કે આ મૂકવાનું. આ ચોથી કક્ષા છે, ધરા સ્થિતિ નથી. આ સંક્રાંતિ આપી હોય તો આ મૂકવાનું. સમજણ પડી? આ ક્યારે મૂકવું, ના ક્યારે મૂકવું. ધરા સ્થિતિમાં સંક્રાંતિ થતી હોય તો આ મૂકવાનું, ન થતી હોય તો આ મૂકવાનું. કેટલી વર્ણપટ રેખા નીકળે આ સૂત્રથી મળશે. આના દાખલા છે ને હિટમાં 3-4 દાખલા છે આ સૂત્રના. હાલો એની પછી આવે છે શ્રેણીઓ બધી. તમે ઓલરેડી કેમિસ્ટ્રીમાં ભણો છો. લાયમન શ્રેણી, બામર શ્રેણી, પાસવન, બ્રેકેટ ને ફંડ. હાલો લાયમન શ્રેણી આપણે સમજાવી તમને. આને ધ્યાન રાખવાનું. તરંગ લંબાઈનું સૂત્ર શું છે? જો આ મેળવી. હાઇડ્રોજન હોય તો Z શું થઈ જાય? 1. એટલે આવું સૂત્ર બનશે R1/n1 1/n2. હાલો બસ અહીં તમારે મૂકવા રાખવાની કિંમત. 1 મૂકો તો લાયમન શ્રેણી, 2 મૂકો તો બામર, 3 મૂકો તો પાસવન, 4 મૂકો તો બ્રેકેટ ને 5 મૂકો તો ફંડ. ઓકે, અહીંયા જે કિંમત મૂકો ને એની પછીની કિંમત અહીંથી શરૂ થાય. જેમ કે ઉદાહરણ ધારો કે લાયમન શ્રેણી લખવી હોય તો કેમ લખાય? અહીંયા મૂકવાનું 1 નો વર્ગ 1, અહીંયા આવશે n². અહીંયા કઈ કિંમત મૂકી? તો n ની કિંમત શરૂ થાય 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી. રાઈટ? આ મને એમ કહે તો n ની કિંમત હું અહીંયા 2 મૂકું તો શું બોલાય એને? લાયમન શ્રેણીની પ્રથમ રેખા. 3 મૂકો તો લાયમન શ્રેણીની બીજી રેખા. 4 મૂકો તો લાયમન શ્રેણીની ત્રીજી રેખા. આવું આવડે? હાલો આપણે લાયમન શ્રેણીની લઘુત્તમ અને મહત્તમ તરંગ લંબાઈ શોધવી. ધારો કે લાયમન શ્રેણીની તમારે મિનિમમ તરંગ લંબાઈ શોધવી હોય, ઊંધું કરવાનું. n ની કિંમત મેક્સિમમ મૂકવાની. લઘુત્તમ તરંગ લંબાઈ શોધવી હોય તો n ની કિંમત કેમ મૂકવાની? n ની કિંમત મેક્સિમમ કેટલી છે? આ મૂકો તો ઇન્ફિનિટી. ઈ તો 0 થઈ જાય એટલે 1/r જ થયું ને. આમ લખાય ને લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ r. હાલો લેમ્બડા મેક્સિમમ ગોતવું હોય તો શું કરવાનું? n ની કિંમત મિનિમમ મૂકવાની.
મિનિમમ કિંમત કેટલી છે 2 નો વર્ગ 10 આલી હાલો 4 માઈનસ 1 3r/4 તો લેમ્બડા મેક્સિમમ બરાબર 4/3r બે નો ગુણોત્તર કેટલો થાય લેમ્બડા મેક્સિમમ બાય લેમ્બડા મિનિમમ નો ગુણોત્તર લેમ્બડા મેક્સિમમ કેટલો આવ્યો r ને r ઉડી જાય તો ગુણોત્તર કેટલો આવ્યો લાયમન શ્રેણી પાર જાંબલી વિભાગમાં પડે ખાસ કરીને વિભાગો યાદ રાખવાના છે તો પેલી લીટી મેં તમને આખી ભણાવી દીધી જો આ કોષ્ટક આપ્યું છે એમાં લાયમન શ્રેણી આખી ભણાવી એવી રીતે તમારે અહીં બે મૂકીને શું કરવાનું બામર શ્રેણી લઘુત્તમ તરંગ લંબાઈ કે તો એની કિંમત કઈ મૂકવાની મેક્સિમમ પૂછ્યું હોય તો એની કિંમત મિનિમમ આ શરૂ થાય 2 તો અહીંથી શરૂ ક્યારે થાય 3 થી 3 મૂકશો તો શું મળશે મેક્સિમમ ને ઇન્ફિનિટી મૂકશો તો મિનિમમ એવી રીતે તમને આ લીટી મળશે એ દ્રશ્ય વિભાગમાં પડે કયા વિભાગમાં બામર શ્રેણી દ્રશ્ય વિભાગની આવે પાસવર્ડ બ્રેકેટ ને ફંડ શ્રેણી છે ને 3 પારક્ત વિભાગની છે ક્યાં બોલો લાયમન શ્રેણી પાર જાંબલી બામર શ્રેણી પાસવર્ડ બ્રેકેટ ને ફંડ આપણા ઘરે જઈને ગોતજો આ બધું તો હું ગોતી દઉં એની પછી આવે છે એક્સ-રે એક્સ-રે આમ તો નીકળી ગયું છે પણ આપણે આટલું એવું ભણવાનું છે વધારે પ્રશ્ન આમાંથી પૂછાયેલા છે એક્સ-રે માં હાલો એક્સ-રે કઈ રીતે કામ કરે જોઈએ હાલો એક્સ-રે ટ્યુબ કુલિજ નામના વૈજ્ઞાનિકે એક્સ-રે ની શોધ કરી હતી કુલિજ ટ્યુબ તરીકે ઓળખવામાં આવે અથવા એક્સ-રે ટ્યુબ તરીકે ઓળખવામાં આવે એમાં શું હોય એક્સ-રે માં આ ફિલામેન્ટ છે ફિલામેન્ટ માંથી કરંટ પસાર કરવાનો શું કરવાનો ફિલામેન્ટ થાય ગરમ આપણે આગળના પાઠમાં ભણ્યા કે ધાતુને ગરમ કરો તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય ઉષ્માજનિત ઉત્સર્જન આ ફિલામેન્ટમાંથી કરંટ પસાર થાય એટલે ફિલામેન્ટ થાય ગરમ ફિલામેન્ટ ગરમ થાય એટલે એમાંથી ઇલેક્ટ્રોન બહાર આવશે આ ઇલેક્ટ્રોન બહાર આવ્યો આ ઇલેક્ટ્રોન ઉપર હાઈ વોલ્ટેજ તમે જો આવા પ્રકારની બેટરી દોરેલી જો આનો અર્થ શું થાય કે આવી બેટરી દોરેલી એનો અર્થ શું થાય આ હાઈ વોલ્ટેજ છે શું છે હવે વિદ્યુતભાર ઉપર તમે હાઈ વોલ્ટેજ લગાવશો તો આ વિદ્યુતભાર ગતિ ઉર્જા પ્રાપ્ત કરશે કેટલી યુવી જેટલી એટલે વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન છે એટલે ઈવી જેટલી ગતિ ઉર્જા પ્રાપ્ત કરે અહીંયા તમે જો તો ટાર્ગેટ લખેલો હશે જો ટી લખો ટાર્ગેટ હવે આ ઇલેક્ટ્રોન પાસે ઉર્જા કેટલી છે ઈવી જેટલી કેટલી હવે આ ઇલેક્ટ્રોન આ ટાર્ગેટ પરમાણુ આરે અથડાય આ ઇલેક્ટ્રોન આની આરે એટલે આ ઉર્જા પરમાણુને મળશે એટલે પરમાણુને ઉર્જા મળી શું થાય હા પરમાણુની સંક્રાંતિ થાય પરમાણુ વધારે ઉર્જાવાળી કક્ષામાં જતો રહે પરમાણુને ઉર્જા મળી આટલી એટલે પરમાણુ શું થાય ઉત્તેજિત અવસ્થામાં જતો રહે ક્યાં જાય ઉત્તેજિત અવસ્થામાંથી પાછો ધરા સ્થિતિમાં આવે કેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય ફોટોન સ્વરૂપે ઈવી જેટલું F = લેમ્બડા બરાબર Sc/ev આ સૂત્ર લખ્યું અહીંયા હવે તમે એ વિચારીને કહો કે મિનિમમ લખ્યું છે કે મેક્સિમમ આ હું કામ મિનિમમ લખ્યું જો તો વિચારો આ ઉર્જા બધી ટ્રાન્સફર થઈ ગઈ ઉર્જા મેક્સિમમ ટ્રાન્સફર થઈ હશે તો ફ્રીક્વન્સી કેવી હશે તો તરંગ લંબાઈ કેવી હશે એટલે મિનિમમ લખ્યું છે સમજાણું આ ઉર્જા બધી ટ્રાન્સફર કરી ઇલેક્ટ્રોને બધી ઉર્જા ટ્રાન્સફર કરી દીધી હોય તો આ ઉર્જા મેક્સિમમ ટ્રાન્સફર થઈ તો ફ્રીક્વન્સી કેવી હશે મેક્સિમમ તો તરંગ લંબાઈ કેવી હશે મિનિમમ એટલે ત્યાં લેમ્બડા મિનિમમ લખ્યું છે તો લેમ્બડા મિનિમમ નું સૂત્ર શું આવ્યું આ સૂત્ર નીકમાં 2 વાર પૂછાયેલો છે લઘુત્તમ તરંગ આને કટઓફ તરંગ લંબાઈ કહેવાય શું બોલે એક્સ-રે ની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ બોલ્યા હોય કટઓફ તરંગ લંબાઈ બોલ્યા હોય આ બે વસ્તુ આ એની પછી છે ને તમારે અત્યારે કરવાનું છે નહીં લાક્ષણિક એક્સ-રે વર્ણપટ નીકળી ગયું છે અડવું નહીં એમાં કે આલ્ફા કે બીટા કે ગામા રેખાઓ બધી લખેલી આવતી હશે એવા પ્રશ્ન તમારે અડવાના નથી આ એક્સ-રે નીકળી જ ગયું છે આમાંથી આવા પ્રશ્ન નહીં આવતા હોય બસ થિયરી પૂરી મેં તમને કીધું તો થિયરી 5 મિનિટનું કામ છે દાખલા તમે ગણો તો ગાડી આગળ હાલે
ગણાસ પેલા ખબર જ હોય, વાતો કરવી પણ દાખલા નથી ગણવા. સારા દોયડા આવે બુદ્ધિ વગર ના બધા. શું છે સ્નેહ મિલન માં જવું તારે? હે મારે છે માં તું શું કામ ઉપાધિ કે? લગ્ન ગામ ના હોય ને છોકરા થાય કે ન થાય તારે ઉપાધિ કરવાની. નીકળ્યો ખાલી મોટું બંધ કરીને દાખલા ગણો હાલો, હું આગળ આવું છું ભૂલી. ઇંક આપો, ઇંક ખાલી. મને આપી જાય ને ક્લાસ. એક મિનિટ. નવરા બેઠા બેઠા વાતો કરવાની જગ્યાએ દાખલા તમને ટાઈમ હું કામ આપું? દાખલા ગણો કઈ. મને ખબર જ હતી હમણાં પૂરું થાય. દાખલા ગણ્યા નહીં, પલીને ઉભા રહી જાય નથી ગઈ. સળ જ નથી પછી ક્યાં વાત. હાલો હું તો ઘણા મળું છું, જેને નો ગીરા હોય નો જાય. 1 થી 10 માં બોલું. ત્રીજો 6. ભાઈ શાંતિ રાખ ને, ગણાવું છો મંડાણું સારું. કેટલા નંબર? 6. તમારે 5 નંબર નો દાખલો લો. હાઇડ્રોજન સ્પેક્ટ્રમના ઉર્જા સ્તરો આપેલા છે, તો એબીસી કઈ શ્રેણી દર્શાવે? હમણાં જ મેં તમને ભણાવ્યું n બરાબર 1 હોય તો કઈ શ્રેણી કહેવાય એને? લાયમન શ્રેણી. અમે તમને હમણાં જ કીધું બીજામાંથી આવતો હોય તો લાયમન શ્રેણીની પ્રથમ રેખા કહેવાય, ત્રીજામાંથી આવે તો બીજી રેખા કહેવાય. આ કેમાંથી આવે છે ઇલેક્ટ્રોન? અનંત કક્ષામાંથી આવે છે. શું બોલાતું હશે? લાયમન શ્રેણીની અંતિમ રેખા. તો પેલી છે સંક્રાંતિ, લાયમન શ્રેણીની અંતિમ રેખા દર્શાવે. હાલો બી સંક્રાંતિ ક્યાં કેમાં આવે ઇલેક્ટ્રોન ની જોવાનું. બીજામાં આવ્યો બામર શ્રેણી છે, ત્રીજામાંથી બીજામાં આવ્યો હોય તો બામર શ્રેણીની પહેલી, ચોથામાંથી આવ્યો બીજી, ને પાંચમામાંથી આવ્યો છે ને ત્રીજી. તો એ કઈ શ્રેણી છે? બામર શ્રેણીની ત્રીજી રેખા છે. હાલો પછી સી માં કેમાં ઇલેક્ટ્રોન આવે છે? તો એમાં લાયમન બામર પાસવન શ્રેણી છે. પાસવનની પહેલી બીજી, પાસવનની બીજી છે. તો ક્યાં આવો ઓપ્શન છે? સી ઓપ્શન આવશે. 6 નંબરનો પ્રશ્ન જો તારે 2 નંબરનો પ્રશ્ન. 2 નંબરનો પ્રશ્ન પેલા જો. નીચેમાંથી કયા પરમાણુમાં ઇલેક્ટ્રોન બીજી થી પહેલી કક્ષામાં સંક્રાંતિ દરમિયાન લઘુત્તમ તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય? હમણાં જ આપણે તરંગ લંબાઈનું સૂત્ર ભણાવ્યું. 1/λ બરાબર rz² 1/n1² - 1/n2².
હવે જો સંક્રાંતિમાં બધામાં હરકી થવાની બીજામાંથી પેલા એટલે આ પદ તો હરકું રહે આ અચળ છે તો લેમ્બડા પ્રોપોર્શનલ ટુ 1 અપોન z સ્ક્વેર થાય ને બે વ્યસ્ત પ્રમાણમાં છે ને અપોન જેનો z વધારે એની તરંગ લંબાઈ કેવી થાય ઓછી z કોનો સૌથી વધારે થાય હાઇડ્રોજન નો z કેટલો થાય 1 ડ્યુટેરિયમ નો 1 હિલિયમ નો 2 લિથિયમ નો 3 તો z સૌથી વધારે કોનો થયો લિથિયમ નો બધાના z લખી નાખું છું આ હાઇડ્રોજન નો અને ડ્યુટેરિયમ તો સમસ્થાનિક જ છે બે H11 H12 હે ને હાઇડ્રોજન ડ્યુટેરિયમ આ બેનો z કેટલો થાય 1 પછી હિલિયમ નો 2 પછી લિથિયમ નો 3 તો આ 3 સૌથી વધુ તો તરંગ લંબાઈ સૌથી ઓછી લિથિયમ ની થાય પછી 6 નંબરનો પ્રશ્ન જો હાલો બોલો તો હાઇડ્રોજન ના ઊર્જા સ્તર કાલ ભણાવ્યા હતા ને -13.6 -1.51 -0.85 n બરાબર 1 2 3 4 આ ચાર કક્ષાની ઊર્જા યાદ રાખવાની હવે તમને એમ કીધું છે ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોન છે એને તમે 12.1 ઇલેક્ટ્રોવોલ્ટ ઊર્જા આપી કેટલી આમાં 12.1 ઉમેરો તો ક્યાં કઈ કક્ષામાં જાહે આમાં જાહે આ બે ડિફરન્સ જો 12.1 નો થાય આ 12.1 એટલે આમાં ગયો કઈ કક્ષામાં આવ્યું હમણાં આપણે સૂત્ર ભણ્યા n(n-1/2) પાછો આ ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાં આવે કેટલી વર્ણપટ રેખા નીકળે 3 3 - 1 2/2 બે ઉડી ગયા વધ્યું હું 3 જવાબ આવશે સી ઓપ્શન 7 નંબરનો પ્રશ્ન જો ભાઈ પાછો આકૃતિ જ આપેલી છે જો તો આકૃતિ સી માંથી બી માં જાય λ1 તરંગ લંબાઈ નીકળી બી માંથી એ માં જાય λ2 તરંગ લંબાઈ નીકળી ને સી માંથી ડાયરેક્ટ એ માં આવે તો λ3 તરંગ લંબાઈ નીકળે છે તો આ ત્રણેય તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ અમને એમ કહેતો આમ ન લખ્યું સીબી ઊર્જા વત્તા બીએ ઊર્જા બી થી એ ની ઊર્જા ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ સી થી એ ની ઊર્જા આમ લખાય કે નહીં આ ઊર્જાનું સૂત્ર શું થાય ફોટોન hf f બરાબર c બાય લેમ્ડા મૂકી દે ડાયરેક્ટ એટલે આમાં કઈ તરંગ લંબાઈ નીકળે c થી b માં આમ લખાય ને sc બાય લેમ્ડા 1 sc બાય લેમ્ડા 2 sc બાય લેમ્ડા 3 આમ લખાય ને sc sc ઉડી જાય લસા લઈ લો લેમ્ડા 1 પ્લસ લેમ્ડા 2 અપોન લેમ્ડા 1 લેમ્ડા 2 બરાબર 1 અપોન લેમ્ડા 3 લેમ્ડા 3 બરાબર લેમ્ડા 1 લેમ્ડા 2 અપોન લેમ્ડા 1 પ્લસ લેમ્ડા ક્યાં છે ઓપ્શન ગોત બી જવાબ આવશે 10 સુધી છે ને 9 નંબર આવૃત્તિ શોધવાની બોલો આવૃત્તિનું પેલા સૂત્ર બોલો તો કિંમત આવી હતી ને આવૃત્તિની આવૃત્તિ છે 6.65 ગુણ્યા 10 ની 25 એ જ મૂકવું પડશે ને બીજું નહીં હાલે ને કઈ હાઇડ્રોજન પરમાણુમાં ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતી આવૃત્તિ શોધો એ ડાયરેક્ટ મૂકી દેવાય આમે કિંમત તો એ જ આવશે તમે મૂકશો ને તોય હાલો તો આપણે ઓલું ફ્રીક્વન્સી નું સૂત્ર મૂકી દેવી ડાયરેક્ટ ફ્રીક્વન્સી નું સૂત્ર છે RC હાઇડ્રોજન છે એટલે Z 1/n² - 1/n². હાલો R ની કિંમત તમને રકમમાં આપી જ છે જો 10 ની 5 ઘાત પર સેન્ટીમીટર ઇન્વર્સ છે મીટર ઇન્વર્સ છેદમાં આવે ને સેન્ટીમીટર એનું મીટરમાં ફેરવો એટલે 10⁻² ઉપર જાય ત્યાં કેટલી ઘાત થઈ જાય 7 c ની કિંમત 10 ની 8 ઘાત હાલો કઈ સંક્રાંતિ થાય 2 નો વર્ગ 4 ને 4 નો વર્ગ 16 એટલે 3 ગુણ્યા આ 2 આપી દો 15 ઘાત દશા લ્યો 16 - 4 એટલે 12 12 / 4 × 16 4 તેરી આ 3 ગુણ્યા 3 9 / 16 ગુણ્યા 10 ની 15 ઘાત હર્ટ્ઝ જવાબ એનો આવશે સી ઓપ્શન હાલો પેલા આટલા ટપકાવી દો ટાર્ગેટ તો ભાઈ બહુ મોટો છે પાઠ પૂરો કરી નાખો છે ભાઈ હવે મૂળ 4 ચક્કર આવો આની પછી અમુક ને એમ થાય હાલ્યા જ રાખશે
આની પછીના ચેપ્ટર છે ન્યુક્લિયસ, સેમિકન્ડક્ટર, રે ઓપ્ટિક્સ ને વેવ ઓપ્ટિક્સ. એમાં ન્યુક્લિયસ માંથી ઓલે એક્ટિવિટી કાઢ નાખ્યું ન્યુક્લિયસમાં. અડધું 50% ચેપ્ટર તો નીકળી ગયું, સમજી લો. એક્ટિવિટી મેન હતું, એક્ટિવિટી ઈ ઉડાડ નાખ્યું. સેમિકન્ડક્ટર માં ટ્રાન્ઝિસ્ટર ઉડાડ નાખ્યું. એટલે એ બધા પાર્ટ હવે નાના નાના થઈ ગયા છે. હા, ગેટ તો છે, ટ્રાન્ઝિસ્ટર કાઢ્યું છે. એટલે હમણાં સમજી લ્યો ઉત્તરાયણ પેલા 2 ચેપ્ટર ઉડી જાય, ન્યુક્લિયસ ઉડી જાય. ઉત્તરાયણ પછી નાના નાના એક દી ની થિયરી હાલે, 2 ચેપ્ટર એમસીક્યુ હાલે. એ તો ખબર જ છે પહેલેથી. પટ્ટો મારતા ભૂલી ગયો છું, સારું રહેતું નથી.
વીસ સુધી બોલો. 11મો MCQ. એમ દળના ઇલેક્ટ્રોન વી વેગથી આર ત્રિજ્યાની કક્ષામાં ઝેડી વિદ્યુતભાર ધરાવતા ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરે તો તેની ગતિ ઉર્જા. તો કેન્દ્રગામી બળ કાલે જ ભણાવ્યું આપણે. કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? mv²/r. કુલંબીય બળ પૂરું પાડે ને કે zd²/r². આર ઉડી ગયા. હવે બના ગુણ નાખો બે બાજુ એટલે ગતિ ઉર્જા થઈ ગઈ. આપણે ગતિ ઉર્જા ગોતવાની છે કે zd²/2r. આ થઈ ગઈ ગતિ ઉર્જા. અંદર જો લખ્યું CGS માં, તો k ની કિંમત CGS માં 1 થાય. zd²/2r. જવાબ આવશે એનો A. 14મો બાકી રાખવાનો છે, કાલ પરમથી ગણાવીને. 15માં સુધારો કરો. બી આવે જવાબ 15માં. એ લખાણો બી આવે. બી બોમ્બે. 15માં બોમ્બે. 15મો જો તો હાઇડ્રોજનમાં કઈ સંક્રાંતિમાં સૌથી ઓછી આવૃત્તિ વાળો ફોટોન ઉત્સર્જન થાય? પેલા ઉર્જા સ્તરો લખો હાઇડ્રોજનના. -13.6, -3.4, -1.51, -0.85. 1 2 3 4. હાલો કઈ કઈ સંક્રાંતિ આપી અંદર? 2 માંથી 1 માં. આમાંથી આમાં આવે તો બિન ડિફરન્સ કેટલો થાય? 10.2 નો. પછી આપ્યું છે 4 માંથી 3 માં. આ 4 અને 3 નો ડિફરન્સ કરો 0.65 આવશે. પછી 3 માંથી 1 માં આ બે નો ડિફરન્સ 12.1 થાય. પછી આપ્યું છે 4 માંથી 2 માં. આ બે નો ડિફરન્સ કરશો ને 2.66 જેવું થાય. આપણે શું પૂછ્યું છે? સૌથી ઓછી આવૃત્તિ. તો ડિફરન્સ ઉર્જાનો સૌથી ઓછો ક્યાં દેખાય તમને? 4 માંથી 3 માં સૌથી ઓછી ઉર્જા છે તો આવૃત્તિ ઓછી થાય ને સૌથી. જવાબ આવશે 4 માંથી 3 માં. બી જવાબ આવે. 20 સુધી બોલો. 16 નંબર. હાલો 16 નંબરનો પ્રશ્ન. પેલા વેગ છે n અને z ઉપર કઈ રીતે આધાર રાખે છે? v proportional to z by. હવે પેલો વેગ તમને આપ્યો છે v ને એટોમિક નંબર એનો આપ્યો છે 11. બીજી કક્ષામાં ઈ ની કીધું છે એટલે કક્ષા ઉપર આધાર રાખશે ને. આ z કઈ લેવાની જરૂર નથી. ઈ ની તત્વ છે તો z તો અરકો જ રહે. v proportional to 1/. પેલા કેટલામી કક્ષામાં છે? બીજી કક્ષામાં. પછી કેટલામી કક્ષામાં? 5મી કક્ષામાં. તો નવો વેગ કેટલો થાય? 2/5 v. જવાબ આવશે દિલ્હી. 20 સુધી. 12 નંબર. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાંથી ઉત્તેજિત સ્થિતિમાં સંક્રાંતિ કરે ત્યારે સ્થિતિ ઉર્જા. બોલો સૂત્ર બોલો પેલા સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા. -k zd²/2r. આ ગતિ સ્થિતિ ઉર્જાનું સૂત્ર. ગતિ ઉર્જાનું k zd²/ અહીંયા r જ આવે કે ને? અહીંયા 2r આવે. હાલો શું કીધું છે? ધરા સ્થિતિમાંથી ઉત્તેજિત સ્થિતિમાં જાય તો ત્રિજ્યા વધવાની. આ ત્રિજ્યા વધશે. આ વધે. આ નેગેટિવ છે. આ વધે તો આટલું ઘટે પણ માઈનસ કિંમત છે ને એટલે વધે. -2 મોટા કે -5 મોટા? નાની કિંમત હોય ને મોટી કિંમત થાય નેગેટિવ માં. r વધશે તો આટલું ઘટશે ને આટલું. આ માઈનસ એટલે આ શું કેવું કીધું કહેવાય? વિધુ. આમાં આ પ્લસ પદ છે. આ વધે તો આ શું થાય? ઘટશે. તો સ્થિતિ ઉર્જા વધે ને ગતિ ઉર્જા ઘટે. સ્થિતિ ઉર્જા વધે ગતિ ઉર્જા ઘટે. એ ઓપ્શન આવે 12માં. હાલે હાલે. 20 સુધી બોલો. 10 નંબર. 10 નંબર નો જોઉં તો હાલો મને એમ કહેતો પહેલી સંક્રાંતિ આપી છે કેમાંથી કેમાં ઇલેક્ટ્રોન જાય છે? જો તો